ભાવનગરમાં 3 દિવસ પહેલા કાશના મંદિર પાસે આવેલ ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી પત્ની પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક 3ને મોતને ઘાટ ઉતારનાર એસીએફ શૈલેષ ખાંભલાને ભાવનગર પોલીસે ઝડપી લીધો છે। ત્યારે શૈલેષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માંગ સાથે સુરતના કાપોદ્રામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ, જેમાં ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપવાની માંગ કરાઈ। ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નયનાબેન અને તેમના 2 માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આરોપીને સખતમાં સખત અને ત્વરિત ફાંસીની સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉકાભાઈ ખાંભલિયા જણાવ્યું હતું કે આ ખૂબ જ નિંદનીય ઘટના છે। અમારે શરમથી અમારું માથું નીચું ઝુકાવીને ચાલવું પડે છે। આ એક એવી ઘટના ઘટી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરવાના નથી, સમાજ પણ માફ કરવાનો નથી। અમે તો એવું જ કહીએ છીએ કે જે અમદાવાદની ઘટના જે બની છે, જે સાયકો કિલરનું જે રીતે પોલીસ એન્કાઉન્ટર જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે। જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે। અમે પણ સમગ્ર સમાજ સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માંગણી છે। સુરતમાં સમગ્ર સમાજ જેને શોધવા માટે 10 દિવસ માટે તનતોડ મહેનત કરી હતી। સમાજ એક તાંતણે થઈને કે ભાઈ અહીં છે 10 દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે, એટલે આને કોઈ દિવસ સમાજ માફ ના કરી શકે। આજે વડવાળા સોસાયટીમાં સમગ્ર સમાજ ભેગો થયો છે। ઉકાભાઈએ આગળ કહ્યું કે અહીંથી કેન્ડલ માર્ચ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન બાળકોના દિવ્ય આત્માને વડવાળા દેવ શાંતિ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા। આરોપી કોઈ સમાજનો હોતો નથી, દરેક સમાજ આની અંદર જોડાયેલો છે। આરોપીને કડકમાં કડક સજા કરે સરકાર। હું તો એમ કહું છું, આ એચએમ સાહેબના ગઢની અંદર ઘટના બની છે તો એચએમ જલ્દી આનો નિર્ણય લઈને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તાત્કાલિક શૂટ આઉટ કરે એ જ અમારી માંગણી છે। અમારે શરમ જેખું માથું નીચે ઝુકાવીને ચાલવું પડે છે। સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી, સમાજ માફ કરવાનો પણ નથી। અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે, જે સાયકોલોજીસ્ટથી અને જે પોલીસે એકાઉન્ટે જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે। અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માંગણી છે। સુરતમાં આજે કઈ રીતનું સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને 10 દિવસ માટે તનતોડ મહેનત કરી હતી। સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા છે 10 દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે, એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે। આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે। અહીંયાથી કેન્ડલ માર્ચ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ। અને આવા આરોપી કોઈ સમાજનો હોતો નથી, આ માનવ જાત માટે કૃત્ય છે, એટલે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે। ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે। આને કોઈ અમારી પાસે કોઈ વર્ણન નથી આનું કરવા માટે, અને કડકમાં કડક સજા કરે સરકાર। હું તો એમ કહું છું, આ એચએમ ના સાહેબના ગઢની અંદર ઘટના બની છે તો એચએમ જલ્દી આનો નિર્ણય લઈને અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટ આઉટ કરે એ જ અમારી માંગણી છે। અસ્તુ ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।